ચાલો સ્ટાર્ટ કરીએ. એરિયા બાઉન્ડેડ બાય 2 કર્વ્સ. સુરતમાં કેમ લાઈટ નથી? ઓકે ચાલો. એરિયા બિટવીન 2 કર્વ્સ સમજીએ. લાસ્ટમાં આપણે એરિયા બાઉન્ડેડ બાય સિંગલ કર્વ એઝ વેલ એઝ 2 લાઇન એન્ડ એક્સ એક્સિસ ઓર વાય એક્સિસ કાઉન્ટ કર્યું હતું. હવે સમજીએ 2 કર્વ છે તો કેવી રીતે વર્ક કરવાનું. હવે ટૂંકમાં જે પણ કામ છે એ બધું જેઈ નું છે, મતલબ 2 કર્વ બોર્ડના સિલેબસમાં નથી, એટલે થોડીક શાંતિ કે બધું ડિસ્ક્રિપ્ટિવ જે લખવાનું હતું એ નહીં કરવું પડે. જેઈ ઓરિએન્ટેડ એમસીક્યુ કરવાના છે, શાંતિથી કામ પતી જશે આપણું. લેટ્સ સી. મારી પાસે એક કર્વ કંઈક આવો છે, નામ છે એનું y is equals to f of x. સેકન્ડ કર્વ છે મારી પાસે કંઈક આવો y is equals to g of x. અને મારે એરિયા કાઉન્ટ કરવો છે તો તમારે સમજવું પડશે, કાંઈ પણ મને નહીં આપ્યું હશે, મને ખાલી ને ખાલી એવું આપ્યું છે એરિયા બાઉન્ડેડ બાય y is equals to g of x, y equals to f of x. તમારે સમજવાનું કે મારે આમાં મારું ઓરિજિનલ મતલબ કાલના જે બે સ્ટેટમેન્ટ હતા એ કેમ કામ થાય. લેટ્સ સી. એરિયા બાઉન્ડેડ બાય ધીસ 2 કર્વ એટલે આટલું મળે. ખાસ વિચારજો કે આ પોર્શન જે હું શેડ કરું છું એ એક પણ એંગલથી કાલની થિયરી સાથે મેચ નથી થતો, પણ એની હાવ મેચ કરવી તો છે મારી થિયરી, કેમ કે આજે મેં શેડ કર્યું છે આ મારો ઓરિજિનલ રિક્વાયર્ડ રિજિયન છે અને આટલો એરિયા મારે જોતો છે. સમજીએ કે કેમ કાલની થિયરી આમાં અપ્લાય કરી શકાય. લેટ્સ સી. થિયરી પોર્શન એવું કહે છે કે જો હું અહીંયાથી ખાસ સમજજો તો સૌથી પહેલા તમારે ઇન્ટરસેક્શન જોશે, એટલે આ પોર્શનને હું નામ આપી દઉં x1, સમથિંગ જે હોય, પણ ટૂંકમાં અહીંયા x1 પોઈન્ટ છે. સાંભળો ને, તો અહીંયા હું નામ આપી દઉં x બરાબર a આપી દો અથવા x1 આપી દો. ચાલો x1 આપી દો. અને આ જે બીજું ઇન્ટરસેક્શન છે એ મેળવી નાખું અને એ મળશે મને x2, સમથિંગ જે મળે એ મારે એનું કામ નથી. તો બીજી લાઈન મળી ગઈ x બરાબર x2. અહીંયા નડિયાદ. ડિસ્કશન કેમ હાલે છે? રીતિ શું કરે છો? અચ્છા, તો ડિસ્કશન હા સમજાઈ ગયું, પણ હવે અહીંયા ધ્યાન બોર્ડ ઉપર. પહેલો પોઈન્ટ છે x1, બીજો પોઈન્ટ છે x2. હવે મારે કાલનો થિયરી પોર્શન આમાં અપ્લાય કરવી છે. કેવી રીતે કરશું સમજીએ. મારે આ જે ગ્રીન વાળું છે એ રિજિયન જોતો છે. એની માટે હું એક કામ કરું, આ જે યલો વાળો પોર્શન છે અહીંયાથી લઈને અહીંયા સુધી, તો યલો વાળો સમજજો, આમ હાથ રાખું, યલો વાળો આ બે લાઈન યલો અને નીચે એક્સ એક્સિસ તરફ લઈ જાઓ તો મને આટલો આખો રિજિયન મળશે. કેટલો ખબર? આટલો. આખો યલો પોર્શન આમ અને આખું નીચે લઈ જાવ એટલે આખો યલો પોર્શન મળશે, જે મારે નથી જોતો. મતલબ કેટલો નથી જોતો? નીચે વાળો કઈ નથી જોતો. એ નીચે વાળો કોણ બાઉન્ડ કરે છે સમજજો. બ્લુ વાળો જે છે આ નીચે એ બ્લુ કલર થી થયો. ઈ કોણ થયો? તો કે જો આમ હાથ રાખો એટલે ઈ છે y equals to f of x.
અને આમ નીચે લઈ જાઓ, આમ હાથ રાખો અને આમ નીચે લઈ જાઓ તો ઓબ્વિયસલી આ બ્લુ વાળો પટ્ટો મને મળશે. તો મારે રિક્વાયર્ડ રિજિયન જે છે એ ગ્રીન છે. તો ગ્રીન ઇક્વલ્સ ટુ યલો માઇનસ બ્લુ. એને મેથ્સની લેંગ્વેજમાં હું ટ્રાન્સફર કરું. રિક્વાયર્ડ રિજિયન મતલબ એ કેટલો છે? યલો x1 થી x2 ઇન્ટિગ્રેશન, યલો એટલે y ઇક્વલ્સ ટુ g ઓફ x, એટલે g ઓફ x dx માઇનસ બ્લુ વાળો બ્લુ વાળાનું નામ છે f ઓફ x. કોઈ ડાઉટ હોય તો પૂછો. મારે એરિયા જ કાઉન્ટ કરવો છે તો ફર્સ્ટ યલો વાળાનો એરિયા, મને નથી ખબર કે એરિયા પોઝિટિવ છે કે નેગેટિવ છે. તો જો કે એમ તો ખબર પડે છે કે ઉપર જ છે એટલે પોઝિટિવ જ છે, પણ તેમ છતાં મોડ્યુલસ. ઘણી વખત કેવું થશે કે આ એરિયાનો આ ઇન્ટિગ્રેશનનો આન્સર આવશે માઇનસ, આનો આન્સર એ છે માઇનસ. તમે એકચ્યુઅલ કરવા જાવ છો સબટ્રેક્શન પણ થશે એડિશન. સમજો ખાસ, આનો એરિયા પોઝિટિવ, ઇન્ટિગ્રેશનનો આન્સર પોઝિટિવ, આ ઇન્ટિગ્રેશનનો આન્સર નેગેટિવ. તમે કરવા શું જાઓ છો? સબટ્રેક્શન, પણ એકચ્યુઅલમાં થશે હું? એડિશન. શું કામ? કેમ કે ઓલા ઇન્ટિગ્રેશનનો આન્સર માઇનસ આવ્યો એટલે. અહીંયા તો એવી શક્યતા નથી, બધું પોઝિટિવમાં જ છે. એક્સ એક્સિસ પોઝિટિવ, વાય એક્સિસ પોઝિટિવ, બધું પોઝિટિવ છે, ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે, એટલે અહીંયા તો મોડ્યુલસની રિક્વાયરમેન્ટ નથી. પણ તેમ છતાં આવું કરવું પડશે. શું કામ? કેમ કે મારે એરિયા જ જોતો છે ને એનું જ સબટ્રેક્શન કરવું છે. આવું ન કરવું હોય તો આવું પણ તમે કરી શકો. અથવા તો મોડ્યુલસ નથી રાખવો તો હું સિમ્પલ બ્રેકેટ રાખું. ડન. g ઓફ x માઇનસ f ઓફ x dx. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ડન. તો તમારે એવું જ વિચારવા કે મારે આ ગ્રીન વાળો એરિયા જોતો છે. ધીસ ઇઝ માય રિક્વાયર્ડ રિજિયન. તો એ રિક્વાયર્ડ રિજિયન કેવી રીતે મળે છે? યલો માઇનસ બ્લુ 1. તો મને આ રિક્વાયર્ડ રિજિયન મળશે. જલ્દી ફટાફટ. એરિયા બાઉન્ડેડ બાય 2 કર્વ. જેની અંદર સિમ્પલ કાલના સ્ટેટમેન્ટ અપ્લાય કરવાના છે. તમને એક પણ લાઈન નહીં આપેલી હોય, એવું પણ નહીં કીધું હોય કે એક્સ એક્સિસ વાય એક્સિસ, એ બધું તમારે જાતે સમજવું પડશે.
ઓકે, નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ આગળ. સપોઝ આવું આપેલું છે તમને A to B, તો તમારે સમજવું પડશે A to B ધેટ મીન્સ કે ઇન્ટરસેક્શન જ હશે જ્યાં પણ કર્વ બાઉન્ડ થાય છે. ફોર એક્ઝામ્પલ જો અહીંયા ઇન્ટરસેક્ટ કરે છે ને અહીંયા ઇન્ટરસેક્ટ કરે છે, તો ફર્સ્ટ થી સેકન્ડ તો આટલો પોર્શન, એટલા પોર્શન માટે આમ હાથ રાખવાનો અને નીચે લઈ જાઓ, એટલે આ એક કર્વ એરિયા બાઉન્ડ થયો. સમજો કેટલો એરિયા બાઉન્ડ કરે છે, લાઈક ધીસ, આટલો એરિયા બાઉન્ડ કરે છે. અને નીચે વાળો જે છે એ આ રેડ કલર વાળો એરિયા બાઉન્ડ કરશે. યુ વોન્ટ લાઈક ધીસ, તો ઓબ્વિયસલી ઉપર વાળું માઇનસ નીચે વાળું, કેમ કે આનો પોર્શન આમ છે, આનો પોર્શન આમ છે, નીચે આમ શેપ થાય, આનો આમ થાય, કાઉન્ટ થઈ જશે તમારું. ડન. એટલે ખાસ તો ફિગર ડ્રો કરવાની અને પછી ડિસાઇડ કરવાનું કે કયો એરિયા રિક્વાયર્ડ છે. પછી સબટ્રેક્શન કરવું કે એડ કરવું એ ક્વેશ્ચન ઉપર છે. સબટ્રેક્શન જ કરવું એવું મગજમાં નહીં યાદ રાખતા. જો ઘણા મિસ ઇન્ટરપ્રિટ કરે છે કે એરિયા બિટવીન ટુ કર્વ એટલે બેનું એડિશન જ થાય, બેનું સબટ્રેક્શન જ થાય, એવું કાંઈ ન થાય. ક્વેશ્ચનની સિચ્યુએશન ઉપર આધાર રહે. ક્લિયર છે? ડન. યસ, રીડ ધી ક્વેશ્ચન. ફાઇન્ડ ધી એરિયા ઓફ રિજિયન ઇન ધી ફર્સ્ટ ક્વોડ્રન્ટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટની તો વાત ચાલે છે. enclosed by the x-axis, okay, line, x-axis and circle. સર્કલ નું સ્ટાન્ડર્ડ ફોર્મ છે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ્સ ટુ a સ્ક્વેર. a સ્ક્વેર એટલે 32 રૂટ 32. આઈ થિંક રૂટ 32 એટલે થાય 4 રૂટ 2 હોલ સ્ક્વેર. કન્ફર્મ કરો. 16 ને 2 32. ડન, ઇટ ઇઝ કરેક્ટ. સો સર્કલ, આનું નામ છે 4 રૂટ 2,0. સેમ થિંગ આનું નામ છે 0,4 રૂટ 2,0. 0,4 રૂટ 2. ડન. y ઇક્વલ્સ ટુ x છે. y ઇક્વલ્સ ટુ x લાઈન આવી રીતે હોય. કર્વ, લાઈન, x એક્સિસ થી બાઉન્ડેડ રિજિયન મને આપો તો કયો થાય? જોજો, આ લાઈન, આ કર્વ અને આ x એક્સિસ. કેન યુ સી? ધીસ ઇઝ રિક્વાયર્ડ રિજન. કેમ કે કીધું છે ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે આવું થાય. હેલો, ક્લિયર? ડન. ધેન આફ્ટર શું કરશું સમજીએ. આટલો એરિયા છે પણ મને એવું લાગે છે કે અહીંયા ઇન્ટરસેક્ટ થાય છે. આ ઇન્ટરસેક્શન પોઈન્ટ આપી દો જલ્દી જલ્દી મને. આનું નામ છે y બરાબર x અને લાઈન અને આ બ્લુ વાળી લાઈન y બરાબર x અને સર્કલ y બરાબર x અહીં ઉપાડીને મૂકી દો એટલે 2x સ્ક્વેર ઇક્વલ્સ ટુ 32. તો x બરાબર આઈ થિંક પ્લસ ઓર માઇનસ 4. કન્ફર્મ કરો. ડન. ઓકે, તો મને ખ્યાલ આવી ગયો કે આ પોઈન્ટ નું નામ છે 4,4. હવે સમજો કે 4,4 છે તો કેવી રીતે થશે? સર જો એક કામ કરો, આ લાઈન ને આમ રાખો અને આમ એરિયા બાઉન્ડ કરો એટલે ટ્રાયેંગલ મળી જાય. ઓલું સર્કલ આમ એને આમ કરો નીચે નીચે તો આ એરિયા મળી જાય સેકન્ડ. મતલબ તમને લાગે છે કે પહેલું પ્લસ બીજું કરવાથી એડિશન કરો તો આન્સર આવે એમ છે? યસ. તો હું સમજુ કે a ઇક્વલ્સ ટુ મોડ્યુલસ I1 પ્લસ મોડ્યુલસ I2. મોડ્યુલસ એટલે રાખું છું પ્લસ જ હોવા જોઈએ કેમ કે બંને એરિયા મારે એડ કરવા છે. એટલે સમજો I1 નો મતલબ ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં કરવું છે તો કે આ એક લાઈન, આ બીજી લાઈન, આ કર્વ
આ એક્સ એક્સિસ. ચારે ચાર કન્ડિશન કાલના લેક્ચર પ્રમાણે ફોલો થાય છે અને એનો એરિયા કાઉન્ટ કરવો હોય તો અહીંયાથી લઈને અહીંયા સુધી ઇન્ટિગ્રેશન કરવું પડે. 0 to 4 y dx. પણ હવે y dx નહીં ચાલે, કેમ કે હવે y બદલાવા મળશે, કેમ કે મોર ધેન 2 કર્વ આવશે ને એટલે તમારે નામ લખવા પડશે કે કોણ છે. તો મારે લખવું પડશે અહીંયા y લાઈન છે. ઓકે, 0 to 4 y લાઈન એટલે x જ છે, x dx. ઓકે, આનું સિમ્પ્લિફાય થઈ જાય, એ કાઉન્ટ કરવાનું જાતે. I2 કાઉન્ટ કરાવો. I2 ધેટ મીન્સ ક્યાંથી ક્યાં સર્કલ હાલે છે સાંભળજો, આમ છે ત્યાંથી આમ નીચે લઈ જાઓ એટલે આ સેકન્ડ રીજન બાઉન્ડ થયો. ઈ થાય છે 4 થી 4√2. તો ઇન્ટિગ્રેશન 4 to 4√2 y ત્યાં પાછું બ્રેકેટમાં નીચે લખવાનું સર્કલ અને dx, કેમ કે આવું કરવું પડશે. y સર્કલ, અધરવાઇઝ તમે ગમે એ y લખી નાખશો. અત્યારે તો બે જ કર્વ છે, નેક્સ્ટ થી 2 3 4 કર્વ આવવા મળશે. તો તમે સમજો 4 કર્વ આવે તો ચારે ચાર માટે તમારે લોજિક ચલાવવાનું કે કયો y લખો છો, એ તો કઈક મગજમાં હોવું જોઈએ ને. એટલા માટે અહીંયા તે સફિક્સમાં લખી નાખો y સર્કલ, એટલે ઇન્ડિકેશન ખબર પડી ગઈ કે સર્કલ માંથી y ને સબ્જેક્ટ બનાવવાનો છે. ઓકે, સર્કલ માંથી y ને સબ્જેક્ટ બનાવવાનો છે. ડન. એ ટફ ટાસ્ક નથી, એ થઈ જશે. પછી સિમ્પ્લિફાય કરો, ઇન્ટિગ્રેશન કરો, યુ ગોટ યોર આન્સર. હજી કહું છું, જેનું ઇન્ટિગ્રેશન પાવરફુલ હશે એને આમાં વાંધો જ નહીં આવે, કેમ કે મારું કામ ઇન્ટિગ્રેશન કરવાનું હશે જ નહીં. હું લગભગ ઇન્ટિગ્રેશન નહીં કરું. જો ને તમે, હું છોડી જ દઈશ. આનું શું થાય, થતું હશે જે થાય. x²/2 અપર લિમિટ લોઅર લિમિટ એ બધું તમારું કામ છે. સેમ થિંગ અંડરરૂટ ક્વોડ્રેટિક હાલતા ચાલતા આવશે, યાદ રાખજો. આવું આવ્યા જ કરવાનું છે. મતલબ સિમ્પલ બેઝિક ઇન્ટિગ્રેશન આવશે, એટલું બધું ટફ નહીં આવે, પણ આવડવું જોઈએ. બરાબર. અને ફાઇનલ આન્સર સુધી હું લગભગ એક ક્વેશ્ચનમાં નહીં જાઉં, એ તમારું જ કામ છે. હું સમજાવી દઈશ કે આવો ક્વેશ્ચન છે, આ રીજન છે, નાવ કેમ કરવું, અપ ટુ યુ. ચેક કરો, મને આ પોર્શન પૂછે છે તો અહીંયાથી મેં આમ લાઈન ડ્રો કરી, આ એક લાઈન, એટલે ખબર પડી ગઈ. સાંભળજો કઈ ખબર પડે છે. આ એક લાઈન, આ બીજી લાઈન, આ કર્વ. સાહેબ કર્વ તો આમ જ હોય ને, એવું ન હોય. આમ હોય ઈ જ કર્વ હોય એવું ન હોય. સ્ટ્રેટ લાઈન ઇટ ઇઝ કાઇન્ડ ઓફ કર્વ. ઓકે, અને આ એક્સ એક્સિસ. હવે શું થયું, બન્યું આ કેવું બન્યું ખબર, આ એક, આ બે, આ ત્રણ અને આ ચાર. તો આ એરિયા બાઉન્ડ થયો. એ એરિયા પણ ઇન્ટિગ્રેશન થી મળે, અને એ છે a to b f of x dx. બેટર છે y dx, યાદ રાખો. f of x તો ઠીક છે, પણ y dx, અને y કયો છે જે તમે કહો કાઉન્ટ કરો છો તે. ડન. હવે આની અંદર શોર્ટકટ એવું કહે છે કે આ ટ્રાયંગલ છે, સમજજો. જરૂરી નથી દર વખતે કાઉન્ટ કરવું જ પડે, આમ નમી થઈ જાય એમ હોય, સમજજો. આ ટ્રાયંગલ મારે કાઉન્ટ કરવો છે. હવે ઓબ્વિયસ વસ્તુ છે કે આ રાઈટ એંગલ હોય તો 1/2 બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ. 1/2 બેઝ કેટલો છે, બેઝ છે 4 નો, અલ્ટિટ્યુડ કેટલાનો છે, 4 નો. લ્યો, તમારો એરિયા આવી ગયો, ટ્રાયંગલ નો એરિયા આવી ગયો. સેકન્ડ થિંગ, મારે સર્કલ જોતું છે. સર્કલ નું કેમનું થાય? સર એક કામ કરો ને, આ તમે કાઉન્ટ કર્યું પછી આ કાઉન્ટ કરવા આમ થોડુંક બળ પડે છે આપણને. હા, એ વાત એ સાચી. તો આને કાઉન્ટ જ નથી કરવું તો એક કામ કરો, આખા સર્કલ નું ફાઇન્ડ કરો, એને ચોથા ભાગનું કરો એટલે આખું મળે એટલું, એનું અડધું કરો. કેમ? કેમ કે 45 છે. ડન. સાહેબ હજી એક શોર્ટકટ છે, ઈ કયો? કોઈને ફાવે તો
પેલા તો મને ઈ કયો કે આ જે શેપ બન્યો આમ 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 અને આમ આને શું કહેવાય? કાઇન્ડ ઓફ તમારો ઓલો પિઝા શેપ એવું જ કહેવાય ને? શું કહેવાય આનો એરિયા? કોઈને ફાવે તો એરિયા તો એક બાજુ રહ્યો, આને કહેવાય હું ઈ તો કયો. ગુજરાતી ઇંગ્લિશ જે ફાવે ઈ. યુગલા શું કહેવાય? વૃતાંશ. બરાબર છે એની વાત. ઇંગ્લિશમાં શું કહેવાય? સેક્ટર. બરાબર છે. નાઉ ટેલ મી ધી એરિયા ઓફ સેક્ટર. સાહેબ ઈ નહીં હો. હર્ષિલ બોલતો. પાય આર સ્ક્વેર થીટા બાય 360. હવે તો આપણે મોટા નો થઈ ગયા, રેડિયનમાં નો હાલે. હા, થીટા ઇન ડિગ્રી, પણ હવે થોડોક વહીવટ કરીને ઉપર 360 છે અને કંઈક વહીવટ કરતો શું થાય? જો તો કદાચ આવું બને છે. એટલું બધું વિચારો છો? હું સાચું જ છે. આખું સર્કલ એટલે કેટલું થાય? 2π ડિગ્રી થાય. અહીંયા 2π મૂકી દો. 2 ગયા. પાય આર સ્ક્વેર. ડન. That means this is formula for sector where theta in radian. મતલબ કે તમને કોઈ પણ એંગલ આપેલો હોય, નો આપેલો હોય મેળવવાનો, અને થીટા મળી ગયો, સીધો એરિયા મળશે 1/2 થીટા આર સ્ક્વેર થીટા. આમાં હજી એક વસ્તુ કે આ જે આમ હોય ને આને લગભગ શું કહેવાય? આનું કહેવાય ચાપ. આર્ક. ચાપ. એને નામ આપ્યું મેં એલ. મને રિલેશન આપો તો. એલ ઇક્વલ્સ ટુ આર થીટા. પાક્કું? ઓકે. તો આમાંથી એક આર થીટા છૂટો પાડી દો તો આને 1/2 આર એલ કહી શકાય. ડન. તો તમારી સામે અલગ અલગ ફોર્મમાં સેક્ટરના એરિયાનું ફોર્મ્યુલા છે. 1/2 આર થીટા 1/2 આર સ્ક્વેર થીટા. હવે આર ને કાઢવો હોય તો ઓલામાંથી L/θ મૂકી દો એટલે મારું કામ પાછું થઈ જશે. આ તમારે ફિઝિક્સ જેવું છે. એક ફોર્મ્યુલા આવે ને એમાંથી અલગ અલગ ફોર્મ્યુલા બન્યા કરે. ઓહ્મ્સ લો હોય તો ઓહ્મ્સ લો અલગ અલગ આર ને સબ્જેક્ટ બનાવવાનું, આને સબ્જેક્ટ બનાવવાનું ફર્યા કરે. સેમ વસ્તુ ઓલું કેપેસિટન્સ હોય તો એમાં સી ને સબ્જેક્ટ બનાવો તો કંઈક અલગ ફોર્મ આવે, સી ને કાઢો તો કંઈક બીજું ફોર્મ આવે. એની જેવું આવું બધું બન્યા કરે. આવે ને આવું બધું? ઠીક, તો વાંધો નહીં. ડન. ચાલો નેક્સ્ટ. Find the area of region bounded by parabola this and this. સમજો બોર્ડ ઉપર. કાલે જ તમને કીધું હતું કે x સ્ક્વેર છે, y છે. જલ્દી રક્ષિત બોલવા માંડે. આનો શેપ કેવો હોય? વાવ, લખ્યું છે પેરાબોલા. તું મને કહે છો પેરાબોલા હોય. અપવર્ડ પેરાબોલા. હવે બરાબર. આ કેવો હોય? પેરાબોલા કે
રાઈટ સાઈડ ડન. કયો એરિયા બાઉન્ડ થયો? બાઉન્ડ થાય, બાઉન્ડ તો એક જ થાય છે ને. ડન. કેમનું કરશું હર્ષ? કોમન પ્રોસિજર સાંભળજો. હવે પેરાબોલા ડ્રો કરવાનો, કરી નાખ્યો. કોઈ પણ કર્વ આવે ડ્રો કરવાનો, કરી નાખ્યો. સૌથી પહેલા પછી ઇન્ટરસેક્શન મેળવવાના. આ એક ઇન્ટરસેક્શન મેળવવાનું, આ એક ઇન્ટરસેક્શન મેળવવાનું. આ ઇન્ટરસેક્શન તો મને જોઈને ખબર પડી જાય 0 0 મળશે. આ જોઈને ખબર પડી જ જાય ઇટ ઇઝ 1 1. ખોટું ખોટું આ પાડો. ઈ જોઈને નહીં ખબર પડે, મેળવવું પડશે. હાલો, આમાં તો જોઈને ખબર પડી ગઈ. ખબર નહીં હું કામ જોઈને ખબર પડી ગઈ, પણ મેળવવું પડશે. ડન. ધેન આફ્ટર કેમનું કરશું સાહેબ? સમજો, તમારે આ બ્લેક પોર્શન જોતો છે. હું એક કામ કરું, આ એક લાઈન એનું નામ છે x બરાબર 0. આ બીજી લાઈન એનું નામ છે x બરાબર 1. આ પેલો કર્વ અને x એક્સિસ, એટલે આખું આ બ્લુ એરિયા મળે. આ મળે. આખો બ્લુ એરિયામાંથી કયો કલર લેશું? આ પિંક વાળો નહીં દેખાય, યલો વાળો લઈએ. આ યલો વાળો સબટ્રેક્ટ કરો તો બ્લેક દેખાઈ જાય. આ પાડો. Now tell me this blue one કેવી રીતે લખાશે? ઇન્ટિગ્રેશન 0 થી 1. આ એનું નામ શું છે? એનું નામ છે y² બરાબર x. તો y પેરાબોલા 1. આ બધું આપણી માટે છે, સાંભળજો. કેમ કે ડિસ્ક્રિપ્ટિવમાં હવે વસ્તુ છે જ નહીં, એટલે હું મન ફાવે એવા સિમ્બોલ આપીશ. મને સમજાઈ ગયું, પેરાબોલા 1, ધેટ્સ ઇટ. પાછું ઈ સમજવું પડશે ને કે આ પેરાબોલા 1 છે એમ. અથવા તો ઓરિજિનલમાં આને પેરાબોલા 1 કીધું છે તો આને 2 કહી દો, અહીંયા લખી નાખો p2, એટલે કન્ફ્યુઝન ન થાય. એ તો તમારી ઉપર છે ને, તમારે કયું પેરાબોલા 1 ને 2 કેવું છે. ડન. આ પહેલું. અને સેકન્ડ પેરાબોલા છે, હા નીચે વાળો છે, એને કહી દો ઇન્ટિગ્રેશન 0 થી 1 y p1 dx. હવે p2 એટલે આ સેકન્ડ વાળો, એમાંથી y ને સબ્જેક્ટ બનાવો એટલે √x. p1 એમાંથી y ને સબ્જેક્ટ બનાવો એટલે ઈ તો સબ્જેક્ટ જ બનેલો છે x². ડન. તો આની જગ્યાએ મૂકી દો p. આ કોણ છે? 2 છે, હા √x. આ કોણ છે? 1 છે, હા એની જગ્યાએ મૂકી દો x². ડન. સો અલ્ટિમેટલી ફાઇનલ આન્સર આવી ગયો 0 થી 1 √x - x² ઇન્ટિગ્રેશન કરવાનું dx. વહીવટ કરો, જે આન્સર આવે આન્સર. કોઈ ડાઉટ હોય તો પૂછો. બધામાં કોપી પેસ્ટ કોન્સેપ્ટ ચાલશે, જસ્ટ ખાલી સમજવું પડશે કયું ક્યાં ચાલે છે. લાઈક ધીસ. આમાં નવાઈની એક વાત ઈ છે કે તમે આમ કરો તો આ જે હું રેડ કલરનો પોર્શન કરું ને, અને આ બ્લેક કલરનો પોર્શન કરું, મને કોઈક એમ કે ભૂલમાં બ્લેક કલરનો પોર્શન આપો. જલ્દી મને કોઈક બ્લેક કલરનો પોર્શન, મતલબ આટલો, કેવી રીતે મળશે? મને કોઈક આપશે. બ્લેક કલરનો પોર્શન કેમ મળશે? સાંભળજો, એક લોજિક તમને શીખવાડ્યા છે. મોડાસા
ઇન્ટિગ્રેશન 0 થી 1 આમ કરીને આમ એટલે x² dx. પરફેક્ટ. બાજુમાં રેડ કલર જોતું હોય તો આ બ્લેક કલરનો એરિયા હતો, હવે રેડ કલરનો એરિયા જોતો છે. બ્લેક જોતું હોય તો સોરી આ બ્લેક છે, હવે રેડ જોતો છે. રેડ જોતો છે. રેડ કેવી રીતે મળશે? તમે સમજતા નથી. હા એમ y² dy. કેમ કે પોર્શન આમ છે અને તારે જવાનું છે કઈ બાજુ જવાનું છે? y બાજુ. હેલો, y બાજુ. y બાજુ જવાનું છે. ધેટ મીન્સ અહીં લખવું પડશે x dy. એનો x dy એટલે આ કર્વ આમ છે. એક મિનિટ. હા, એમાં લખ્યું છે y² = x. તો x dy એટલે y² dy. હવે મારે તમને પૂછવું થોડું એવું પડે કે આ બેયનો આન્સર હરખો આવશે કે નહીં. ગણવું પડે? હા કે ના? નહીં. શું કામ? ડમી વેરિયેબલ. ડન. જો મોટા ભાગના બોલે છે ડમી વેરિયેબલ. સમજો ને, અહીંયા x² dx છે, અહીંયા y² dy છે. લિમિટ એ સરખી છે. શું ફેર પડે? આન્સર બંનેનો સેમ આવશે. અને ઈ આન્સર તમે કાઉન્ટ કરશો એટલે તમને ખ્યાલ આવશે. This black, blue and red are equal. It is equal. જલ્દી જલ્દી મને કાઉન્ટ કરીને આપો તો ઇક્વલ આવે છે કે કેમ? ડન. It is 1/3, 1/3, 1/3. I 1/3, I 1/3, I 1/3. હજી એક નવાઈની વાત ઈ છે, આ બોક્સ નો આન્સર કેટલો થયો? આ બોક્સ એટલે સ્ક્વેર થયું ને? આ 1 છે ને આ 1 છે. બોક્સ નો આન્સર કેટલો થાય? 1. ઈ 1 છે, આનો આન્સર 1/3, 1/3, 1/3. ધેટ મીન્સ ઇન જનરલાઇઝ મને એવું પૂછે કે y² = 4ax and x² = 4ay. એરિયા પૂછે આમ થયું, આમ કરીને આમ થયું, અને મને આ વ્હાઈટ વાળો એરિયા પૂછે તો મારે કાંઈ પણ મગજ ચલાવ્યા વગર આમ કરી નાખવાનું, આમ કરી નાખવાનું. આ પોઈન્ટ એને કહેવાનું 4a, 4a. ચેક કરો તો એકવાર સેટિસ્ફાય કરતો જશે. તો આનો એરિયા, આનો એરિયા, આનો એરિયા હરખા થાય તો વ્હાઈટ વાળાનો એરિયા 16a² / 3 થાય. કેમ કે ઇક્વલ જ છે. ટોટલ એરિયા કેટલો થઈ ગયો? 4a × 4a 16a². એનું 1/3. હા, ત્રણે ત્રણ ઇક્વલ છે. ઇક્વલ છે તો 1/3 જ થાય. So y² = 4ax, x² = 4ay. Area bounded by this two parabola is always 16a² / 3. કોઈ ડાઉટ હોય તો પૂછો. ડન. રાઇટ ડાઉન. એ જ ક્વેશ્ચનની બાજુમાં ડાયરેક્ટલી આવું લખી નાખો, y² = 4ax, x² = 4ay. તો રિક્વાયર્ડ એરિયા અથવા તો એરિયા બાઉન્ડેડ બાય ટુ કર્વ is like this, 16a² / 3. ઓલ્ડ સિલેબસમાં આવું પ્રૂવ કરવાનું પણ આવતું હતું કે પ્રૂવ કરો કે આનો એરિયા, આનો એરિયા, આનો એરિયા ઇક્વલ છે. હવે આપણે એવું પ્રૂવ નહીં કરવા પડે કેમ કે ડિસ્ક્રિપ્ટિવ નથી. તો હવે ઇનડાયરેક્ટલી પૂછી શકે મને, એ ની વેલ્યુ કંઈક આપી દે રેન્ડમલી અને મને પૂછે કે એરિયા કાઉન્ટ કરો. તો જો મને 16a² / 3 યાદ હોય અથવા તો એવું યાદ હોય કે હું આમ કરું તો આનો એરિયા, આનો એરિયા, આનો એરિયા ઇક્વલ મળે છે.
ડન. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. Find the area lying above the x-axis included between the circle and inside the parabola. Okay, ફિગર બનાવીએ પહેલા. હવે આ સમજજો ખાસ. x² + y² = 8x મતલબ સર્કલનું સેન્ટર શિફ્ટ થયું છે અને સર્કલનું ઓરિજિનલ ઇક્વેશન કંઈક આવું હોય. x - h હોલ સ્ક્વેર પ્લસ y - k હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ r સ્ક્વેર. તો h, k એનું સેન્ટર હશે. સમજીએ. તો આને તો પહેલા મારે પરફેક્ટ સ્ક્વેરમાં કન્વર્ટ કરવું પડશે. x² પ્લસ y² માઇનસ 8x ઇક્વલ્સ ટુ 0. પરફેક્ટ સ્ક્વેરમાં કન્વર્ટ કરવા માટે LT જોશે. LT ઇક્વલ્સ ટુ મિડલ ટર્મનો સ્ક્વેર divided by 4 into first term. So LT મળી ગયો મને 16. So I can write x² plus y² minus 18 plus 16 equals to 16. તો x minus 4 whole square plus y minus 0 whole square equals to 4 whole square. Now આ આખું ફોર્મ આની સાથે મેચ થઈ ગયું. ચેક કરો એકવાર. સો સેન્ટર કયું મળી ગયું મને? ટેલ મી ધી સેન્ટર. એનીબડી સેન્ટર? 4,0. ડન. 4,0 અહીંયા હશે. હા. પછી 4 જેટલી રેડિયસ છે તો સીધી વસ્તુ છે કે ઓરિજિન માંથી પાસ થશે. કંઈક આવું બનશે. Then after parabola, y² equals to 4x. y² equals to 4x એટલે રાઈટ સાઈડ. ડન. કેમ ખબર પડે કે આ કટ કરશે કે નહીં? કેમ કે મારી પાસે આવી ચોઈસ છે. કટ નહીં કરે અથવા તો કટ કરે. How I know કે which one is true? સુરત કેમ ખબર પડે કે યલો વાળો આવશે કે રેડ વાળો આવશે? કેમ ખબર પડે? કેમ ખબર પડે કે યલો વાળો સાચો છે કે રેડ વાળો સાચો છે? ઇન્ટરસેક્શન પોઈન્ટ મેળવો. જો ઇન્ટરસેક્શન મળશે તો રેડ વાળો, અધરવાઇઝ યલો વાળો. બરાબર છે એની વાત. મેળવી નાખીએ. y² દેખાય અહીંયા 4x ઉપાડીને મૂકી દેશો. જોઈએ x² પ્લસ 4x ઇક્વલ્સ ટુ 8x. અને આમ જવા દો. x² ઇક્વલ્સ ટુ 4x. x બરાબર 0 મળશે અથવા તો x બરાબર 4 મળશે. ડન. 0 મળશે અથવા તો 4 મળશે. ઓકે. x બરાબર 0 ઓર 4 એનો મતલબ થઈ ગયો કે આ જે ઇન્ટરસેક્શન મળે છે એ એક્ઝેક્ટ આ બધા લાઈનમાં આવશે. ટૂંકમાં આ પોઈન્ટ, આ પોઈન્ટ ને આ પોઈન્ટ. અત્યારે મેં થોડુંક એવું અલગ અલગ ડ્રો કર્યું છે એટલે લાઈનમાં નહીં આવે, પણ તમારે સમજવાનું પ્રોપરલી ડ્રો કરશો એટલે આ 3 એ 3 આવી રીતે આમ લાઈનમાં જ આવશે. એક્ઝેક્ટ લાઈનમાં આવશે. અહીંયા સેન્ટર આવશે, અહીંયા પહેલું ઇન્ટરસેક્શન અને અહીંયા બીજું ઇન્ટરસેક્શન. 3 એ 3 લાઈનમાં આવશે. એ તો બરાબર. હાલો, ઇન્ટરસેક્ટ તો કરશે એટલે ફિગર કંઈક આવો બનશે.
અહીંયા સેન્ટર છે એનું, એટલે એક્ઝેક્ટ અહીંયા છે અને અહીંયા વાય એક્સિસ છે અને મારે અહીંયાથી આમ કટ કરાવવાનું છે અને અહીંયાથી આમ કટ કરાવવાનું છે, લાઈક ધીસ. સો ધીસ. અને હવે પાછો ક્વેશ્ચન વાંચો કે શું કે છે. ઇનસાઇડ ધી પેરાબોલા અને એક્સ એક્સિસ ડન અને સર્કલ. ઇનસાઇડ ધી પેરાબોલા એટલે પેરાબોલાની અંદર વાળો ભાગ, એક્સ એક્સિસ એટલે આ પોર્શન તો ઓબ્વિયસલી નહીં આવે, જે હું આ માર્ક કરું છું ને આ નહીં આવે, કેમ કે ઈ પેરાબોલાની આઉટસાઇડ કહેવાય, ઇનસાઇડ નો કહેવાય. ઇનસાઇડ કોણ આવશે? ઇનસાઇડ તો સીધી વસ્તુ છે, આજ આવે તો પછી પાછું કીધું છે કયામાં છે. યસ, ક્વેશ્ચન વાંચશો નહીં એટલે લોચા થશે. ફાઇન્ડ ધી એરિયા લાઈંગ અબોવ ધી એક્સ એક્સિસ. મેં એક્સ એક્સિસ ની બિલો પણ લઈ લીધું, નો હાલે, એટલે આ પોર્શન નથી. મારે ધ્યાન રાખવાનું ઇનસાઇડ ધી પેરાબોલા લે સર્કલ એવી ગયું. ઓકે ચાલો હવે કઈ નહીં, સર્કલ ને સાચવીએ. કેમ સર્કલ વ્યૂ જઈશ? ઓકે ઠીક, આને ડિલીટ કરો તો આ સર્કલ વ્યૂ જઈશ, કાંઈ વાંધો નહીં. ચાલો ને આપણે કંઈક તો બીજો નહીં, સર્કલ ને તો સારું કેમ કરશું? સર્કલ ને ઘડીક લઈ લઈએ સાઈડમાં. નો શું થાય આ બધું છે ને, જો આવું થાય સમજાણું ને, સિચ્યુએશન હેન્ડલ કરતા આવડવું જોઈએ. ઓલો સર્કલ જાતું જ નહોતું, પછી આપણે કંઈક વ્યવસ્થા કરી કે થાય હું નહીં, સર્કલ ને લીધું સાઈડમાં અને વ્યવસ્થા કરી. જોયું? આ બધું થાય, સિચ્યુએશન હેન્ડલ કરતા આવડવી જોઈએ. મેં 3 વાર ટ્રાય કરી કે અંદરની લાઈન વહી જાય, પણ એ જાતી જ નહોતી, સર્કલ જ વહ્યું જતું હતું. તો હવે મગજ વાપરવાનું, સર્કલ ને લેવાનું થોડીક વાર સાઈડમાં, જાય હું નહીં. એટલે લાઈફમાં આવું ક્યાંક આવ્યા કરે તો ત્યાંથી શોર્ટકટ લઈને ગમે એમ કરીને વ્યવસ્થા કરવાની. બધું આપણે કહીએ એમ નો હાલે, સમજાણું? એટલે સિચ્યુએશનને હેન્ડલ કરતા શીખજો ખાસ. ડન, આગળ વધો. હવે મારે ઇનસાઇડ ધી પેરાબોલા કીધું છે, એટલે અહીંયા એક તો ઇન્ટરસેક્ટ કરશે, એક તો અહીંયા ઇન્ટરસેક્ટ કરશે. આ 3 લાઈનમાં છે, એટલે બનવાનું જ કંઈક આવું ઇનસાઇડ ધી પેરાબોલા. એટલે આમ પેરાબોલા વાળો શેપ આમ થશે આખો. તો સીધી વસ્તુ છે, થોડીક વાર પહેલા તમે જોયું તો એમ જ તે કે અહીંયાથી આમ થઈ ગયું. આ આમ પેરાબોલા શેપ છો, તમને ભલે આમ લાગતું હોય પણ ઇટ ઇઝ આમ પેરાબોલિક શેપ. તો આ એરિયા કાઉન્ટ કરવાનો, જે પેરાબોલા થી અહીંયા ઇન્ટરસેક્શન સુધી આટલું અને આટલું આપશે. ધેન આફ્ટર આ પોર્શન સર્કલ આપશે અને પછી કરવાનો બેન એડ. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ઇટ ઇઝ લાઈક ધીસ પોર્શન. હવે આ પોર્શન ની અંદર તમારે એવું મગજ ચલાવવું પડશે કે આખું, જો ઘણા કેવું કરે ખબર, ઇન્ટિગ્રેશન 0 થી લઈને 8 સુધી જવા દેશે. ભાઈ કોનું ઇન્ટિગ્રેશન કરીશ તું? 0 થી 8 માં સર્કલ નું કરી નાખીશ, એમ નો હાલે. 0 થી લઈને 8 સુધી સર્કલ નું કરી નાખીશ તો આ પોર્શન આવી જાહે, એ નથી જોતો. તમારે મગજ ચલાવવું પડશે કે હું એક કામ કરું, 0 થી લઈને 4 સુધી પેરાબોલાનો વહીવટ કરું, આમ આમ કરું એટલે આ મળી જાય. પછી આમ સર્કલ અને આમ કરું એટલે એ મળી જાય. પછી બેન એડ કરો.
સાંભળજો, અત્યારે હું તમને આવું સમજાવી શકું છું, આગળ જતા કવ બદલાશે તો હું નહીં સમજાવી શકું કે આમ કરો એટલે આ પોર્શન મળે. તમારે જાતે થોડુંક સમજવું પડશે. ચાલો એકાદો જાતે ટ્રાય કરો. ક્વેશ્ચન શાંતિથી વાંચો, સમજો, ન સમજાય અહીંયા પૂછો. લગભગ ઇંગ્લિશ એટલું બધું તો છે નહીં, ટફ થઈ જવું જોઈએ. આર્ક એ બી, આર્ક એ બી, આર્ક એટલે થાય ચાપ અને કોડ એટલે જીવા. કોડ તો વંચાય ને કે ચોડ વંચાય, શું વંચાય? ચોડ, ચોડ તો ખરાબ ન લાગે. કોડ, કોડ, હાલો કોડ. હવે એવું ન પૂછતા કે ઈ કોડ અને આર્ક કેમ થાય. ગુજરાતી આપી દીધું, થોડુંક સમજવાનું સર્કલમાં, એટલું તો આઈ થિંક આવડતું હશે એવું હું અઝ્યુમ કરું છું. બોલો. એ કોને કહેવાય? કહી દઈએ કોને કહેવાય. અહીંયા ધ્યાન જો, આ ઇલિપ્સ છે, આમ છે અને આમ છે. ક્લિયર? હવે એની અંદર પહેલા તો સર્કલનું સ્ટાન્ડર્ડ ફોર્મ સમજવું પડશે. એનું સ્ટાન્ડર્ડ ફોર્મ, સોરી, ઇલિપ્સનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે આવું: x² બાય a સ્ક્વેર પ્લસ y² બાય b સ્ક્વેર ઇક્વલ્સ ટુ 1. તો આ a એટલે આવડો, આ b એટલે આ. સમજીએ પહેલા આને આની સાથે કમ્પેર કરો. એટલે 36 ને નીચે જવા દો. સો યુ ગોટ x² ડિવાઇડેડ બાય 36 નીચે જાય, 9 નીચે જાય એટલે 4 અને પ્લસ y² બાય 36 ઇક્વલ્સ ટુ 1. હવે 36 વધારે છે, 4 ઓછો છે, તો આખો ઇલિપ્સ રોટેટ થઈને આવી રીતે થઈ જશે. રોટેટ કેમ થાય? લે, એમ થોડું હાલે, તો આપણે નથી જોતો. હાલે નહીં એવાને શું કરવા? એ આમ જ આવશે. આવી ગયો, હાલો. ઓકે, ડન. તો એક પોઈન્ટ અહીંયા છે, એક પોઈન્ટ અહીંયા છે, એક પોઈન્ટ અહીંયા છે અને એક પોઈન્ટ અહીંયા છે. સમજીએ, આ O છે. વર્ટિકલ એટલા માટે ડ્રો કરું છું કે અહીંયા 36 વધારે છે. જો અહીંયા વધારે હોત x ની નીચે, તો આ જ ઇલિપ્સ આને બદલે આમ થઈ ગયો હોત, હોરિઝોન્ટલ. નાવ ઇટ ઇઝ વર્ટિકલ. સાહિલ, અહીંયા બહુ ઊંઘ આવતી લાગે તને, નહીં ને? પાણી પીવું છે? રેડી? ઓકે બધું? અહીંયા 36 એટલે વર્ટિકલ છે. હવે ઈ કોણ છે? ઈ b² છે. એટલે સમજજો કે આનું નામ થઈ ગયું 0,6.
અને આનું નામ થઈ ગયું આઈ થિંક 2,0 ડન. તો હવે એ તમારે સમજવું પડશે OA2 છે, OA2 છે તો સીધી વસ્તુ છે આ એ પોઈન્ટ હોય અને OB6 છે, OB6 છે. ડન. Find the area between the arc AB and chord AB. This is your arc and this is your chord and you want this area. યુગલા બોલવા માંડે શું કરશું? ઓકે, આમ 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 આખું ઈ કેટલું મળે? કેવી રીતે? પાઈ AB/4 ગણતરી શું કરવી? ઓકે, પાઈ AB/4 ડન. આખું મળી ગયું. વહીવટ કર. પાઈ એ કેટલો છે? એ છે 2 અને બી કેટલો છે? 6 ડિવાઇડેડ બાય 4 ઉપર થાય 6 ને 12 ને 3 એટલે 3 પાઈ. હાલો 3 પાઈ એટલે આ આખો ઇલિપ્સ વાળો મળી ગયો 3 પાઈ માઇનસ ટ્રાયંગલ. ટ્રાયંગલ આ ટ્રાયંગલ નો એરિયા કેટલો છે? હાઉ? ડન. સો ફાઇનલ આન્સર ઇઝ 3 પાઈ minus 6. આવો તો જોવે. સર એને તો પણ કેટલું બધું ઇન્ટિગ્રેશન કર્યું, ના કર્યું, તે કર્યું, કરી શકીએ. એમસીક્યુ છે તો એમસીક્યુ ને એમસીક્યુ ની જેમ સોલ્વ કરી શકાય. જરૂરી નથી ને કે ડિસ્ક્રિપ્ટિવ કરવું. આમાં તો આપ્યું જ છે પણ સાથે સાથે શોર્ટકટ આવી ખ્યાલ હોવો જોઈએ. શું કામ? કેમ કે તમારે એને ડિસ્ક્રિપ્ટિવ ની જેમ સોલ્વ કરી નથી આપવાનું. ઓકે, નાઉ યુઝિંગ ધી ઇન્ટિગ્રેશન ફાઇન્ડ ધી એરિયા ઓફ this. જરૂરી નથી ને કે ઇન્ટિગ્રેશન થી જ તમે એરિયા ફાઇન્ડ કરી શકો. ડિટર્મિનન્ટ વાળી મેથડ છે તમારી પાસે. 3 વર્ટેક્સ આપેલા હોય, આમ છે, આનો વર્ટેક્સ આપેલો છે, આનો વર્ટેક્સ આપેલો છે, આનો વર્ટેક્સ આપેલો છે. આરામથી તમે વહીવટ બતાવી શકો. યાદ છે ને આવું તો? 1/2 x1 y1 1 x2 y2 1 x3 y3 1 વહીવટ કરો. ધેટ્સ ઇટ. ઇન્ટિગ્રેશન થી પણ આ સોલ્વ થાય. કેમ સોલ્વ થાય હું ખાલી જસ્ટ તમને સમજાવી દઉં કે ઇન્ટિગ્રેશન થી કેમ સોલ્વ થાય. જાવું નથી એમાં, સમજાવી દઉં ખાલી. ડન. આમ છે, અહીંયા નામ છે a x1 y1, અહીંયા નામ છે b x2 y2 અને અહીંયા નામ છે c x3 y3 અને મારે વ્હાઈટ કલર જોતો છે. આપણે જોતું છે મળી ન જાય એની માટે થોડુંક બળ કરવું પડે. જોઈએ કે કેમ મળે. સૌથી પહેલા હું એક કામ કરું, યલો પોર્શન રાખું અને એક વર્ટિકલ લાઈન ડ્રો કરું. એ વર્ટિકલ લાઈન નું નામ છે x બરાબર x1 અને બીજી વર્ટિકલ લાઈન ડ્રો કરું એનું નામ છે x બરાબર x2. 2 વર્ટિકલ લાઈન, આ એક કર્વ અને x એક્સિસ, એટલે મને આટલો યલો પોર્શન મળશે. યલો પોર્શનમાં મારે નથી જોતું ઈ પણ આટલું આવી ગયું. કઈ વાંધો નહીં, ભલે આવી ગયું. હવે હું બીજી વર્ટિકલ લાઈન લઉં બ્લુ વાળી અને અહીંયા એક બ્લુ વાળી લાઈન લઉં એનું નામ છે x બરાબર x3. આ એક કર્વ લઉં અને x એક્સિસ લઉં એટલે મને આટલો એરિયા મળે.
જેની અંદર મારે ઉપરવાળો જોતો તો નીચેવાળો નહોતો જોતો, કાંઈ વાંધો નહીં. ત્રીજો લાઈન લઉં, જે મને કયો લેશું, ગ્રીન લઈ લઈએ. આ એક લાઈન, આ એક લાઈન અને આ કર્વ અને એક્સ એક્સિસ થી આ મને એરિયા મળે. મને કન્ફર્મ કરીને કયો તો કે વ્હાઇટ ઇક્વલ્સ ટુ શું થાય? તમારી સામે અલગ અલગ કલર છે, હું બોલું છું. સૌથી અંદર જે ટ્રાયંગલ છે ને એનો એરિયા, એનો કલર છે વ્હાઇટ. આ બાજુ AB કર્વ છે એનો એરિયા છે યલો. આ બાજુ BC કર્વ છે એનો એરિયા છે બ્લુ. AC કર્વ છે એનો એરિયા છે ગ્રીન. વ્હાઇટ ઇક્વલ્સ ટુ શું લખી શકાય? રાજકોટમાં ઓમ ક્યાં ગયો? બોલો. Yellow plus blue minus green. White equals to Yellow plus blue minus green. minus green. Done. આવી રીતે મને આન્સર મળશે. સેકન્ડ થિંગ, આ તો થઈ ગયું, સમજાઈ ગયું. વ્હાઇટ જોતો છે, ઓકે. યલો કેમ મળશે? યલો કેમ મળશે? ધેટ મીન્સ મારે લખવું હોય કે યલો ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન, થોડુંક હું તમને સમજાવી દઉં, x1 થી x2 લખવું પડશે મારે y કઈ લાઈન? AB લાઈન. હવે મને એ સમજાવો કે AB લાઈનનું ઇક્વેશન, મતલબ આ લાઈન છે, આનું ઇક્વેશન કેમનું મળે? 2 પોઈન્ટમાંથી પાસ થતી લાઈનનું ઇક્વેશન. 2 પોઈન્ટમાંથી પાસ થતી લાઈનનું ઇક્વેશન. અહીંયા પોઈન્ટ છે x1 y1, અહીંયા પોઈન્ટ છે x2 y2. 2 પોઈન્ટમાંથી પાસ થતી લાઈનનું ઇક્વેશન મને મળશે y minus y1 equals to સ્લોપ x minus x1. હવે આ સ્લોપ કેમનો મળે? y2 minus y1 upon x2 minus x1. Equation of a line passes through 2 points is like this: y minus y1 equals to m x minus x1. અને m મળશે મને y2 minus y1 upon x2 minus x1 થી. અથવા તો આને હું અલગ ફોર્મેશનમાં ટ્રાન્સફર કરું તો એ મને મળશે કંઈક આવી રીતે. હું જસ્ટ ખાલી એનું ફોર્મ ચેન્જ કરું છું, નથિંગ એલ્સ. આને કહેવાય 2 point ફોર્મ. ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ 2 પોઈન્ટ. 2 પોઈન્ટમાંથી પાસ થતી લાઈનનું ઇક્વેશન મને આવી રીતે મળે. મેં નવું કાંઈ નથી કર્યું, ખાલી ને ખાલી સ્લોપ કન્ફર્મ કર્યા બેયના. આ તો તમને ખ્યાલ છે ને, y2 minus y1 ઉપર y નો ડિફરન્સ, નીચે x નો ડિફરન્સ, એને સ્લોપ કહેવાય. ડન. તો આવી રીતે બધાના વહીવટ થશે. ક્લિયર છે? ઓકે. find the area of circle and parabola. ચાલો જલ્દી ફાઇનલ આન્સર સુધી પહોંચવાનું છે. જલ્દી વાતો ન જોવે, કામ શરૂ કરો. પેરાબોલા આપેલું છે એન્ડ સર્કલ આપેલું છે. થોડુંક સમજતા જજો. પેરાબોલા તો સ્ટાન્ડર્ડ જ છે. સર્કલની અંદર ઓલા 4 ને નીચે લઈ જવો પડશે, કેમ કે તો સ્ટાન્ડર્ડ ફોર્મ બનશે.
તો સૌથી પહેલા તમારે આ 4 ને નીચે લઈ જશો એટલે બનશે કંઈક આવું. So this is your required circle. Done? એટલે આવી રીતે તમારે સર્કલ કાઉન્ટ કરવાનું. જલ્દી ચાલો. પછી બંને સર્કલ ડ્રો કરો. સોરી, એક સર્કલ છે ને એક પેરાબોલા છે. ઓકે. થઈ ગયું હર્ષિલ? ઓકે, ડન. જલ્દી ફાસ્ટ. સર્કલ ડ્રો કરો, પેરાબોલા ડ્રો કરો, ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરો, ક્યાંથી ક્યાં ઇન્ટરસેક્શન કરેલું છે, ક્યાંથી ક્યાં ઇન્ટિગ્રેશન કરવું છે, રિક્વાયર્ડ રીજન ફાઇન્ડ કરો, એડિશન, સબટ્રેક્શન, જલ્દી. અમરેલીમાં ભાઈ વાતું કેમ કરે છો? જલ્દી કામ કર. ડાઉટ હોય તો મને પૂછ. લોજિક સમજાઈ ગયું? કેલ્ક્યુલેશન કરતા હશો આઈ થિંક બધા, કે હજી કોઈને ડાઉટ છે? ડન? સમજાવો. ઈડર સમજાવો મને જલ્દી. મોડ્યુલમાંથી સમજાવે છું હું તું? મોડ્યુલ નથી ને? ઈડર સેન્ટર મોડ્યુલમાંથી જોવો છો કે નોટબુક છે? ઓકે, તો વાંધો નહીં. ચાલો ફટાફટ સર્કલ. હાલો, આ સર્કલ. ધેન આફ્ટર ઉપરની સાઈડ પેરાબોલા. હાલો, ઉપરની સાઈડ પેરાબોલા. હવે કયો પોર્શન આવશે? ઇન્ટિરિયર ટુ પેરાબોલા એટલે ઉપરનો પોર્શન આવશે. આવો આવશે? ચેક કરતો એકવાર. હા, એ જ આવશે. હાલો, સરસ. કેમનું કરીશ? શું કરીશ? પહેલા તો મારે આ ઇન્ટરસેક્શન જોશે ને. આ ઇન્ટરસેક્શન આપો. આનું નામ શું છે? -9/2. કાંઈ નથી સમજાતું.
મેં એવું કીધું આ ઇન્ટરસેક્શન આપ. હવેથી કેલ્ક્યુલેટ કરવા જાય છે એમ થોડું હોય. યુગલા આપ તો શું થાય આનું? એમ નહીં, તે ઇન્ટરસેક્શન નથી મળ્યું, તું કરતો તો હું વાય √2 કોમા 1/2 ડન. અને અહીંયા શું મળે છે? આવા ન મળ્યા યુગ? આવા મળ્યા હતા પોઈન્ટ? હર્ષિલ કન્ફર્મ કરી તો બરાબર છે. તો ઇન્ટરસેક્શન તો મેળવવું જ પડશે ને. તે કેવી રીતે કર્યું? ફરીવાર πr²/4 એટલે આટલો પોર્શન મળશે તને આખો. પેરાબોલાની નીચે વાળો આટલો માઇનસ કરીશ એટલે આ નીકળી ગયો. હાલો હજી આ બાકી રહે ને. હા ઉતાવળ કરો તમે. કેમ ઉતાવળ કરે છો? તમે સમજો કે તમે પેરાબોલા સબટ્રેક્ટ કરો છો તો સબટ્રેક્ટ થાય છે કયો? પેરાબોલાની લિમિટ હોય ને ત્યાં સુધી જ સબટ્રેક્ટ થાય. આ રહી ગયો એ ખોટો આન્સર આપશે પછી મને. એઓઆઈ માં આ જ વસ્તુ સમજવાની છે કે તમે જે કરો છો ને એનાથી સબટ્રેક્ટ કયું થાય છે અથવા તો એડ કરો છો તો કયું મળે છે. રહી નથી જતું ને કોઈ. ઇફ ઇટ ઇઝ આન્સર ખોટા છે તો બેટર છે કે ઉતાવળ નહીં કરો. તો હું બીજું લોજિક એવું ચલાવું, પેરાબોલા ને વાય તરફ લઈ જાઉં એટલે મને આટલો પોર્શન આપે. સર્કલ ને વાય તરફ લઈ જાવ એટલે ઉપર વાળો પોર્શન આપે. બેન એડ કરું, મલ્ટીપ્લાય બાય 2 કરું. હલો, એમાં પણ ઇન્ટરસેક્શન જોશે. ઇન્ટરસેક્શન ઉગલ તે કર્યું હું હર્ષિલ? એમ નહીં પણ 0 થી તે ક્યાં સુધી પેરાબોલાનું ઇન્ટિગ્રેશન કર્યું? 3/2 સુધી લઈ લીધું. વાહ ભાઈ વાહ. આપણા સાહેબ પાછા થોડા પડીએ. પેરાબોલા ઉપર 3/2 હોય કે ન હોય પણ ઈ કઈ ફેર ન પડે. તમે સાંભળજો, મારું સૌથી પહેલું સ્ટેટમેન્ટ હતું ડ્રો ધી ગ્રાફ. સેકન્ડ થિંગ ફાઇન્ડ ધી ઇન્ટરસેક્શન. તમને મજા આવે તોય તે, ન મજા આવે તોય તે ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરવાના. ઇટ ઇઝ બાય ડિફોલ્ટ. મતલબ કાંઈ ખબર પડે કે ન પડે, ઇન્ટરસેક્શન સૌથી પહેલા મેળવવાના. ગ્રાફ ડ્રો કરતા ન આવડે ને તોય વાંધો નહીં, ઇન્ટરસેક્શન મેળવવાના. જેથી કરીને આઈડિયા તો આવે કે ઇન્ટરસેક્ટ થાય છે કે નહીં. એટલે એવો એમાં સૌથી વસ્તુ આ જ કામની છે. જેટલા કર્વ આપ્યા હોય ઇન્ટરસેક્શન મેળવવા કરવાનું. 3 આપ્યા હોય ને આનો ઇન્ટરસેક્શન, આનું ઇન્ટરસેક્શન, આનું ઇન્ટરસેક્શન મેળવી નાખવાનું. કામ આવે કે ન આવે? ક્યાંક નું ક્યાંક કામ આવતું જ હશે. કેમ કે 3 કર્વ આવ્યા તો એકબીજાને ક્યાંક તો ઇન્ટરસેક્ટ કરે ને. અને નો ઇન્ટરસેક્ટ કરે તો આપણી માટે સારું. આપણને ખબર પડશે કે આને ઇન્ટરસેક્ટ નથી કરાવવાનું. ઘણી વખત આપણે એને ઇન્ટરસેક્ટ કરાવી નાખીએ, ફાઇન કરીએ તો ઇન્ટરસેક્શન તો મળતું નથી. તો ઇન્ટરસેક્ટ એનું કરાવ્યું. ખ્યાલ આવે છે ને? એટલે એક વસ્તુ છે. હર્ષિલતા કન્ફર્મ કર્યો તો ગ્રાફ ડ્રો નહીં કર્યો હોય. હા પાડી. ગ્રાફ ડ્રો કર્યો. ગ્રાફ ડ્રો કર્યો તો તને એમ કેમ ન છું કે અહીંયા 3/2 છે તો ઇન્ટરસેક્શન 3/2 થી પહેલા જ થાય? હા જે વાળા આજ કરાવે, એક જ ભૂલ કરાવે. એટલે જ તે ઓલા 80-85% લાવીને ઉભા રહે. ખાલી 1-2 ભૂલ જ હોય કે જાજી ન હોય.
એ એક બે ભૂલ કેવી હોય ખબર? એક ક્વેશ્ચન ની પાછળ આપણે પડી જાય 15-20 મિનિટ આપી દઈએ. એક જ ભૂલ કરી ખાલી. હું ભૂલ કરી? બસ એક ક્વેશ્ચન ને 15-20 મિનિટ આપી હતી. ભાઈ તારી એક ભૂલ કેટલી ભારે પડશે તને એ તો સમજ. ખ્યાલ આવી ગયો હવે? ડન. તમે જો હું ક્યારનો હું જ બોલ કરતો હતો ને મેં એક સિમ્પલ ક્વેશ્ચન આપ્યો. મને એમ કે હવે તો થઈ જ જાય. ઇવન મેં પાછું હરખું કરી નહીં આપ્યું થોડુંક સર્કલ. મેં કીધું જો આવું જ છે. તેમ છતાં હર્ષિલે ઇન્ટરસેક્શન જ ન મેળવા. ઓલા યુગલા ઇન્ટરસેક્શન મેળવા તો એને મળ્યા નહીં. ખબર નહીં શું કરે છે બધા. તમે સાંભળજો, સાવ સિમ્પલ ચેપ્ટર છે. એટલું બધું કાંઈ અઘરું નથી આમાં. રોકેટ કેમ ઉડાડવું ને કેમ બનાવવું ને એવું તો હું શીખવાડતો નથી કઈ. તો તમને એવું લાગે કે ના ના સાહેબ રોકેટનું તો બહુ અઘરું છે. ક્લિયર? પેલા કહેતો તે ઇન્ટરસેક્શન કેમ મેળવું મારે એ જાણવું છે હવે. આ y સ્ક્વેર ઇક્વલ્સ ટુ 4y ઉપાડીને અહીં મૂક્યું હતું. y મળી ગયો તો y 1/2 મળ્યો તો. પછી x નો મળ્યો. x માં તો એની ભૂલ થાય. અહીંયા તો 1/2 મૂકી દે. અહીં 1/2 મૂકી દે એટલે 2 થાય. x બરાબર ±√2. આમાં તો શું ભૂલ થાય? સર્કલમાં મૂક્યું. લ્યો ઠેકાણે નહીં હોય. નાસ્તો કરીને નથી આવ્યો ને? હા એટલે તમે યાદ રાખજો આ બધું ઇફેક્ટ કરશે. તમને એવું લાગે નાસ્તાને ને સર્કલ ને શું કનેક્શન? પણ ઇટ ઇઝ કનેક્શન. જવાબ આવા આપો છો. સમજાય છે ને? હાવ સિમ્પલ વસ્તુ હોય એમાંય તમે લોચા મારો છો. ધેટ મીન્સ સમજજો કે મગજ ઠેકાણે નથી. આનું એક જ સોલ્યુશન છે, શાંતિ રાખવાની. પેપર દેવા જાવ ન્યાય આવું કરજો. 1 + 1 3 થવા મળે ને એટલે શાંતિથી મગજ ઠેકાણે રાખવાનું ને કહેવાનું 1 + 1 3 નો થાય. એટલે મગજ ઠેકાણે આવે કઈક. અધરવાઇઝ 1 + 1 3 થાય ને તમે હાયા રાખશો. હું એમ સમજાવું કે 1 + 1 3 થાય. સમજાઈ ગયું? ઓકે. પણ એનું ઓકે આપ્યું તે. આ ઓલી સાયકોલોજીકલ ઇફેક્ટ સમજાઈ ગઈ હોય. સમજાઈ ગયું ઓકે તો આમ કરવાનું. સંકેત પાછું આમાં ઓકે કીધું. ડન. નેક્સ્ટ. આવા ટાઈપના સમજવા છે. આની માટે બહુ વિચારવા જેવું. સમજીએ એકાદી પેટર્ન સમજીએ. સૌથી પહેલા ગ્રાફ ડ્રો કરી નાખવાના. બધા ગ્રાફની અંદર ઇક્વલ્સ ટુ લઈ લેવાનું. હું બોલું એટલું સાંભળજો. આ બહુ કામની વસ્તુ છે. તમારે 12th ચેપ્ટર આવશે LP લિનિયર પ્રોગ્રામિંગ. એમાં પણ આ વસ્તુ કામની છે. સમજજો. સૌથી પહેલા મારી પાસે કેટલા કર્વ છે એ હું સમજુ. 0 = y = x². 0 = y = x + 1. 0 = x = 2. મતલબ મારી પાસે ડિફરન્ટ આટલા કર્વ આવી ગયા. કયા કર્વ આવ્યા? એક તો y = 0 લાઈન છે, કર્વ કહી શકો તમે. આ બીજું આવી ગયું y = x + 1. એવું છે x² + 1 x² + 1 x² + 1 બરાબર છે. પછી y = x + 1 એ થઈ ગયું. પછી x = 0 અને x = 2. ટોટલ મારી પાસે 1 2 3 4 5 વસ્તુ છે જે ડ્રો કરવાની છે મારે. 1 by 1 સમજતા જઈએ. આ નહોતું કામનું, એને હું જવા દઉં અને આને થોડો કલર અલગ કરું. y = 0 x = 0 એટલે x એક્સિસ y એક્સિસ x = 2 એટલે x = 2 y =
એક્સ સ્ક્વેર પ્લસ 1. હવે સમજો વાય માઇનસ 1 ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર. તો આ શિફ્ટેડ કહેવાય. ઓરિજિનલ આનું હતું એક્સ માઇનસ એચ હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 4a વાય માઇનસ કે. તો એનું વર્ટેક્સ હોય એચ કોમા કે. હવે એનું વર્ટેક્સ થઈ ગયું 0,1. 0,1 એટલે ક્યાં હોય? 0,1 એટલે અહીંયા હોય. અને ત્યાંથી એક્સ સ્ક્વેર છે એટલે અપવર્ડ આવશે. અપવર્ડ આવશે એટલે આમ. બીજી વસ્તુ, મારી પાસે પેરાબોલા ડ્રો કરવાના ઓપ્શન આમ છે અથવા તો આમ પણ છે. મને કેમ ખબર પડે કે ઉપરવાળો લેવાનો કે નીચેવાળો? ઇન્ટરસેક્શન મેળવવાનું. કોનું? y ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 અને x બરાબર 2 નું. આનો x બરાબર 2 છે તો અહીંયા 2 મૂકી દો એટલે 4 થશે ને 5. એટલે આ પોર્શન મળી ગયો મને 2,5. મતલબ મળે તો છે. મળે છે તો પછી આ નહીં રાખવાનો. સાહેબ પણ આવો પેરાબોલા કેમ આમ ને આમ? ઈ છે હવે ભાઈ, હાલ ને તું આગળ વધ ને. ડન. નેક્સ્ટ. આ ડ્રો થઈ ગયું, આ ડ્રો થઈ ગયું, આ ડ્રો થઈ ગયું, આ ડ્રો થઈ ગયું. આ બાકી છે. ઈ લાઈન છે. લાઈન છે x બરાબર 0 મૂકો તો y 1 મળે છે. એનો મતલબ કે આમાંથી પાસ થશે. અને x બરાબર 2 મૂકો તો y બરાબર કેટલું થાય છે? 3 થાય છે. એનો મતલબ કે આ 5 ની નીચે આવશે. મતલબ મારે થોડોક ગ્રાફ થોડીક વ્યવસ્થા કરવી પડશે, કેમ કે લાઈન આમ કટ કરાવીશ તો અહીંયા પોઈન્ટ વધી જશે. સમજાણું તમને? સાંભળો અહીંયા આ બંનેને હું ઇન્ટરસેક્ટ કરાવું તો લાઈન 1,0 માંથી પાસ થાય, કેમ કે હું x ને 0 મૂકું તો y 1 મળે છે. એટલે આ પોઈન્ટ તો ફિક્સ છે, જેનું નામ છે 0,1. હવે લાઈન આમાંથી પાસ થવી જોઈએ ને આમ ડ્રો કરવાની છે મારે, પણ હું આવું નહીં કરી શકું. રીઝન, whenever you apply x બરાબર 2 into this line, મને y કેટલો મળે છે? 3. સમજો આ પોઈન્ટ નું નામ છે 2,3. આ પોઈન્ટ નું નામ છે 2,5. ઇટ ઇઝ મેજિક. 5 નીચે આવ્યો ને 3 ઉપર આવ્યો, એવું ન બને. મેજિક નથી, તારું ખોટું છે મેજિક વાળી. તો લાઈન મારે થોડીક વ્યવસ્થા કરવી પડશે. આ પેરાબોલાને છે ને થોડોક હું અલગ ડ્રો કરું, ઉપર લઈ જાઉં. આમ કરીને આમ લઈ જાઓ. ઓકે. અને આ લાઈનને થોડીક નીચે ડ્રો કરો, લાઈક ધીસ. કોઈને વાંધો હોય તો? નથી ને? ઓકે. હજી મારે આ ઇન્ટરસેક્શન નહીં જોશે, કેમ કે મને હજી કાંઈ નથી ખબર. ઇન્ટરસેક્શન તો જોશે. ઓકે. ધેન આફ્ટર એ ઇન્ટરસેક્શન કોણ છે? યલો અને બ્લુ. યલો કોણ છે? યલો આ છે અને બ્લુ આ છે. મતલબ કે આ બંનેને ઇન્ટરસેક્ટ કરાવવાના છે. ઓકે, કરી નાખીએ. x સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ્સ ટુ x પ્લસ 1. કેન્સલ. x બરાબર 0. x બરાબર 0 ઇન્ટરસેક્ટ કરે છે અને x બરાબર 1. અહીંયા પોઈન્ટ નું નામ થઈ ગયું 1,2. આ પોઈન્ટ નું નામ થઈ ગયું 2,3. આ પોઈન્ટ નું નામ થઈ ગયું 2,5. આ 0, 0. ડન. x બરાબર 0, y બરાબર 0 એટલે આ લાઈન આવડી, આ લાઈન. ડન. અને 1 2 3 4 5 ડન. બધા ડ્રો થઈ ગયા. પરફેક્ટ. સેકન્ડ થિંગ, હવે જે હું બોલું ની સાંભળજો, કેમ કે એ કામની વસ્તુ છે.
આ નથી જોતું એ હું જવા દઉં, આને જવા દઉં ને હવે, કેમ કે મારું રફ વર્ક છે. ઓકે, આ ડ્રો થઈ ગયું. હવે આની અંદર બાઉન્ડેડ રીજન નહીં પૂછે, આમાં પૂછશે તમને એરિયા ઓફ ધી રીજન, મતલબ આ જે ઇનઇક્વાલિટી વાળું હતું એનો કયો રીજન છે. સૌથી પહેલા તમારે રીજન સિલેક્ટ કરવો પડશે. રીજન સિલેક્ટ કરવા માટે તમે યાદ રાખો, લાઈન ઉપર અથવા તો કર્વ ઉપર ન હોય એવો પોઈન્ટ સબસ્ટિટ્યુટ કરવાનો અને ઇનઇક્વાલિટી આપવાનો. આઈ રિપીટ, લાઈન ઉપર અથવા તો કર્વ ઉપર ન હોય એવો પોઈન્ટ સિલેક્ટ કરવાનો, ઇનઇક્વાલિટી આપવાનો. સેટિસ્ફાઈ કરે છે ટુવર્ડ્સ ટુ પોઈન્ટ જવા દેવાનું, સેટિસ્ફાઈ નથી કરતો ત્યાં ક્રોસ કરવાનું. આઈ રિપીટ, રીજન ઉપર ન હોય એવો પોઈન્ટ સિલેક્ટ કરો, ધેન આફ્ટર ઇનઇક્વાલિટી ને આપી દો, સબસ્ટિટ્યુટ કરો. ઇફ સેટિસ્ફાઈડ ટુવર્ડ્સ ટુ પોઈન્ટ, મતલબ કે જે સેટિસ્ફાઈ નથી કરતા ત્યાં ક્રોસ કરો. સમજીએ. સૌથી પહેલા મારે પહેલા ઉપર વહીવટ કરવો છે, એટલે y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. એટલે આ કોણ છે? ઈ સાહેબ છે આ. પહેલા તો મને ઈ કન્ફર્મ કરો કે y હંમેશા પોઝિટિવ હોવો જોઈએ. y પોઝિટિવ હોવો જોઈએ, એટલે y નેગેટિવ હોય એટલે આ y નીચે નેગેટિવ છે, એ બધા કેન્સલ. એક પોર્શન કેન્સલ કરજો, તમને y નેગેટિવ દેખાય બધા કેન્સલ. છેલ્લા પોર્શનમાં એવું કહે છે કે x પોઝિટિવ હોવો જોઈએ, x નેગેટિવ હોય ઈ પોર્શન પણ કેન્સલ. કેન્સલ કેન્સલ ડન. એટલે આ બાજુનું બધું કેન્સલ, આ બાજુનું બધું કેન્સલ. એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જ વહીવટ કરવાનો છે. સેકન્ડ એવું કહે છે કે 2 થી લેસ હોવું જોઈએ. આ 2 છે, 2 થી વધારે આ કહેવાય, ઈ કેન્સલ. આ પણ પોર્શન કેન્સલ, આ પણ પોર્શન કેન્સલ. ડન. આગળ વધો. y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x સ્ક્વેર પ્લસ 1. હવે y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x સ્ક્વેર પ્લસ 1 એટલે કયો પોર્શન છે? આ. એની ઉપર કોણ નથી? એની ઉપર ઓરિજિન નથી. ઓરિજિન ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરો. 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 પ્લસ 1. સેટિસ્ફાઈ કરે છે? હા કે ના? આ સેટિસ્ફાઈ કરે છે. યસ, ઇટ ઇઝ સેટિસ્ફાઈડ. તો આ પેરાબોલા છે ટુવર્ડ્સ ટુ પોઈન્ટ. આ તમારું સોલ્યુશન છે. તો અવે ફ્રોમ પોઈન્ટ તમારા બધા કેન્સલ થવા જોઈએ. આ પોર્શન અને અવે ફ્રોમ એટલે ઉપર વાળા બધા કેન્સલ. આ યલો પોર્શન ની ઉપર, ઉપર એટલે આ પોર્શન. હવે આ કેન્સલ, આ પણ કેન્સલ. આ યલો પોર્શન ની આ કેન્સલ, કેન્સલ, ડન. આ કેન્સલ, બધું કેન્સલ, ડન. પરફેક્ટ. સેકન્ડ થિંગ, આનો વહીવટ થઈ ગયો, આનો થઈ ગયો. આની ઉપર ન હોય એમાંય તે 0 0 સેટિસ્ફાઈ કરાવો. 0 લેસ ધેન 0 પ્લસ 1. આ કોણ છે? લાઈન છે. લાઈન માટે પણ 0 0 સેટિસ્ફાઈ કરે છે, મતલબ આ બ્લુ વાળી લાઈન સેટિસ્ફાઈ કરે છે, મતલબ નીચે વાળો પોર્શન જવાબ આવશે. તો આ લાઈન ની ઉપર ક્રોસ, લાઈન ની ઉપર ક્રોસ. આ લાઈન છે, આ લાઈન બ્લુ વાળી, એની ઉપર ક્રોસ, એની ઉપર અહીંયા ક્રોસ, અહીંયા ક્રોસ, અહીંયા ક્રોસ, લાઈન ની ઉપર ક્રોસ, લાઈન ની ઉપર ક્રોસ, ક્રોસ, બધે ક્રોસ છે. ડન. બધાનું સિમ્પ્લિફિકેશન થઈ ગયું. હવે જે પણ ક્રોસ વગરના વધ્યા, ઇટ ઇઝ યોર આન્સર. અને ક્રોસ વગરના કોણ કોણ વધે છે? લાઈક ધીસ. આ વ્હાઈટ વાળો તમારો ફાઇનલ આન્સર. આખું શાંતિથી રિપીટ કરું. સૌથી પહેલા બધા ગ્રાફ ડ્રો કરવાના, ઇન્ટરસેક્શન જરૂરિયાત પ્રમાણે મેળવવાના. ધેન આફ્ટર કર્વ ઉપર અથવા તો લાઈન ઉપર ન હોય એવો પોઈન્ટ ઇનઇક્વાલિટી સબસ્ટિટ્યુટ કરવાનો. ઇફ ઇટ ઇઝ સેટિસ્ફાઈડ તો ટુવર્ડ્સ ટુ પોઈન્ટ વિચ ઇઝ યોર રિક્વાયર્ડ સોલ્યુશન. મતલબ અવે ફ્રોમ પોઈન્ટ ક્રોસ કરવાનું. I repeat,
if a point is satisfied to given inequalities, towards to point is your solution. That means away from point is not a solution. That means ત્યાં ક્રોસ કરવાનો. પોઈન્ટ સબસ્ટિટ્યુટ કરો, પોઈન્ટ આમાં મૂકી દો. જો સમાધાન કરે છે તો પોઈન્ટ તરફનો પોર્શન તમારો જવાબ છે, મતલબ પોઈન્ટ થી દૂર જાય એ પોર્શનમાં ક્રોસ કરવાનો. જેમ કે મેં આમાં 0 0 સબસ્ટિટ્યુટ કર્યું. કોનામાં? કર્વમાં. કર્વનો પોર્શન આ યલો વાળો છે, આમ છે. સેટિસ્ફાય કરે છે મતલબ નીચે, તો અંદર વાળામાં બધામાં ક્રોસ, અંદર વાળામાં બધામાં ક્રોસ. પછી ફાઇનલી જે વધ્યું આ વ્હાઈટ કલર વાળું, એ મારો જવાબ. હવે એ વ્હાઈટ કલર વાળો વધ્યો એ મળશે કેવી રીતે? વ્હાઈટ કલર વાળો મળશે લાઈક ધીસ. આ એક લાઈન, આ બીજી લાઈન અને આ યલો પેરાબોલા મને જવાબ આપે. આ પાડો. પ્લસ આ લાઈન મતલબ x બરાબર 1 થી 2, એમાં કર્વ લેવાનો બ્લુ વાળો. આ પાડો. ડન. આવી રીતે આન્સર આવશે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ઓકે. તો એવું ને એવું તમારે આ કાઉન્ટ કરવાનું છે. સેમ આપણે જે જોયું જ ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે છે એવું પ્રૂવ કરવાનું. ચેક કરો. ડન. સિમિલરલી સાઇન કોસ વાળા ટુ કન્ઝિક્યુટિવ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન છે તો ત્યાં તમારે ઇન્ટરસેક્શન કરાવવાનું. આમાં કોપી પેસ્ટ પેરાબોલા યાદ છે. પેરાબોલાની અંદર ખાસ તમારે બે વસ્તુ યાદ રાખવાની છે. y માઇનસ કે હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 4ax માઇનસ h. આ એક પેરાબોલા છે અને એવો ને એવો બીજો પેરાબોલા છે આવો x માઇનસ h હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 4ay માઇનસ કે. આ શિફ્ટેડ પેરાબોલાના મેં ફોર્મ આપ્યા. h, k આગળ તમારે લઈ જવાનું, મતલબ પેરાબોલા તમે આમ ડ્રો કરો છો ને, જે આ જે પોઈન્ટ છે ને આને કહેવાય વર્ટેક્સ. તો h, k તમારે ડ્રો કરવું હોય તો આમ કરીને આમ અને અહીંયા લઈ જવાનું, અહીંયાથી પછી આમ ડ્રો કરવાનું. આ શિફ્ટેડ પેરાબોલા જે ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું છે. ક્લિયર? તો આવું બધું તમારે સોલ્વ કરવાનું. અહીંયાથી આપણે નેક્સ્ટમાં જોઈશું. આ સોલ્વ કરજો તમે હોમવર્કમાં. આપણે નેક્સ્ટમાં આ પાછો ડિસ્કસ કરશું. ક્લિયર? ઓકે.